જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સમોસા બનાવવાના છે। તેના માટે એક વાટકો મેં મેદાનો લોટ ચારીને લઈ લીધો છે અને 1 ચમચી જેટલા અજમાને હાથેથી મસળી લઈશું અને અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને અડધો લીંબુનો રસ લઈશું। લીંબુનો રસ એડ કરવાથી આપણા સમોસામાં ઉપર બબલ્સ નહીં થાય। અને મોવણ માટે તેલ લઈ લઈશું। 2 ચમચી જેટલું મેં તેલ લીધું છે। આપણે મુઠ્ઠી પડતું મોવણ કરવાનું છે। જો આવું મુઠ્ઠી પડતું મોવણ હોવું જોઈએ। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે એકદમ કઠણ ડો બાંધી દઈશું સમોસા માટેનો। થોડું થોડું જ એડ કરવાનું છે પાણી। લોટ બાંધીને રેડી થઈ ગયો છે। એકદમ કઠણ ડો બાંધી દીધો છે। હવે આ લોટને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આલીશું। ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું। સ્ટફિંગ માટે મેં 3 થી 4 બટાકા નાના હતા તેને બાફીને મેશ કરી લીધા છે અને 1 વાટકી મેં વટાણાની 1 વિસલ કરી લીધી છે। હવે નોનસ્ટિક પેન લઈશું, તેમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલને ગરમ થવા દઈશું। અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને આખા ધાણા અને વરિયાળીને મેં ખલિયામાં ખાંડી લીધા છે તે એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ અને 2 થી 3 લીલા મરચાં લીધા છે ઝીણા ઝીણા કટ કરેલા। વરિયાળી અને ધાણા જરૂરથી એડ કરવાના છે। અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને બાફેલા વટાણા તે એડ કરી દેવાના છે 1 સેકન્ડ માટે અને બટાકા બાફીને મેશ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું અને ધાણા જીરું લઈ લઈશું। એ મસાલા સરસ મિક્સ કરી લેવાના છે એકદમ મીડિયમ આંચ ઉપર અને અડધા લીંબુનો રસ લઈ લઈશું સ્ટફિંગમાં એ મિક્સ કરી લઈશું સરસ। 5 મિનિટ માટે તેને સરસ મસાલા મિક્સ થવા દઈશું। કોથમીરના પાન ધોઈને રાખ્યા હતા તે લઈ લઈશું, મિક્સ કરી લઈશું તેને પણ। સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે આપણું સમોસાનું। હવે આ સ્ટફિંગને ઠંડુ થવા દઈશું થોડું, ત્યાં સુધી આપણે લોટને ચેક કરી લઈશું, થોડું મસળી લઈશું। તેલ લગાવીને મસળી લઈશું। હવે લુવા લઈ લઈશું। તમારી જે સાઈઝના સમોસા બનાવવા હોય તે સાઈઝના લુવા લઈ લેવાના છે। એક લુવાને આપણે પાટલી પર લઈને વણી લઈશું। અટામણ માટે લોટ લઈ લીધો છે, હવે વણી લઈશું। એક રોટલી મોટી વણી લઈશું પહેલાં આપણે। આ રીતે મોટી રોટલી વણી લેવાની છે, પતલી જ વણવાની છે, બહુ જાડી નથી રાખવાની। રોટલી વણી લીધી છે સરસ, જો આ રીતે વણી લેવાની છે। મેદાનો લોટ હોય છે તેથી ખેંચાય છે લોટ અને ભેગો થઈ જાય છે, એટલે ધીમે રહીને એને વણી લેવાની છે અને વચ્ચે એક કટ મારી દઈશું। એક રોટલીને કટ મારીને આપણે 2 ભાગ કરી લઈશું। હવે પાણી લગાવી લઈશું, જ્યાંથી આપણે ફોલ્ડ કરવાનું છે તે સાઈડ પાણી લગાવીને આ રીતે સમોસાને ચિપકાવી દેવાનો છે અને કોન શેપ કરી દેવાનો છે। હવે સ્ટફિંગ લઈ લઈશું, વચ્ચે સ્ટફિંગ મૂકી દઈશું। 1 થી 2 ચમચી જેટલું મેં સ્ટફિંગ લીધું છે। હવે સાઈડની કિનારી પર થોડું પાણી લગાવી લઈશું અને એને પ્રેસ કરીને લોક કરી દઈશું। સમોસો બનીને રેડી છે। જો આ રીતે આપણે બીજો સમોસો પણ વારી લઈશું અને તેને પણ ભરી લઈશું। પાણી લગાવીને ખૂણા પ્રેસ કરીને આપણે કોન શેપ કરી દેવાનો છે। સ્ટફિંગ લઈને પણ સાઈડની બધી કિનારી પર પાણી લગાવીને એને ફોલ્ડ કરી દેવાનું છે। સ્ટફિંગ તમારે જેટલું સમાય તેટલું જ એડ કરવાનું છે। પાણી લગાવી લઈશું
લોક કરી લઈશું. આવડતી ચીપકાવી દેવાનું, જેથી સમોસો તળતી વખતે ખુલે ના. બની ગયા છે. આવડતી બીજા સમોસા પણ બનાવી દીધા છે અને તેને તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે. એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે આ સમોસાને તળવાના છે. એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એક એક સમોસો આપણે તેલમાં એડ કરી દીધા છે. ધીમી આંચે એને એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થવા દઈશું. ફેરવતા રહીશું આપણે. પલટાવી દઈશું. બે સાઈડ પલટાઈને સરસ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દેવાના છે. સમોસાના તળાતા 5 થી 7 મિનિટ જેવું લાગે છે. એકદમ મીડિયમ આંચ ઉપર આપણે એને તળવાના છે. જો ગોલ્ડન થઈ ગયા છે. તળાઈ જવાયા છે. સમોસાને આપણે બહાર લઈ લઈશું. બહાર લઈ લીધા છે ને બીજા સમોસા પણ આપણે અંદર તળવા માટે એડ કરી દઈશું. તેને પણ સરસ ધીમી આંચે બે સાઈડ પલટાઈને ગોલ્ડન કરી દેવાના છે. બનીને રેડી થઈ ગયા છે. તેને બહાર લઈ લઈશું અને સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે મેં સમોસા. એકદમ ક્રિસ્પી એવા અને બનીને રેડી થઈ ગયા છે. અને જો તમને મારી આ સમોસાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.